ઉપલેટા પંથકમાં ભારે વરસાદના કારણે મોજ ડેમ છલકાતા નવા જળને વધાવતા ભાજપના આગેવાનો। ઉપલેટા પંથકમાં ભારે વરસાદને કારણે બંને ડેમ ઓવરફ્લો થતા જળરાશિના વધામણા કરાયા હતા। ઉપલેટા પંથકને પીવાનું પાણી, સિંચાઈનું પાણી પૂરું પાડતા મોજ ડેમ 44 ફૂટે ઓવરફ્લો થતા શહેરજનોમાં ભારે ખુશી જોવા મળી હતી। મોજ ડેમ ઓવરફ્લો થતા ડેમના 20 પાટિયા 5 ફૂટ ખોલવામાં આવતા નવા જળરાશિને વધામણા કરવા ભાજપના આગેવાનો ડેમ પર પહોંચ્યા હતા। ભાજપના આગેવાન અને પૂર્વ નગરપતિ દાનાભાઈ ચંદ્રવાડિયા, શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાદરિયા, મહામંત્રી મહાવીરસિંહ વાળા, ચેમ્બરના પ્રમુખ રમેશભાઈ પાનેરા, વિવિધ સમાજના પ્રમુખનું પ્રતિનિધિમંડળ નવી આવેલી જળરાશિમાં શ્રીફળ અને ચૂંદડી અને ફૂલ પધરાવી નવા જળના વધામણા કર્યા હતા। રિપોર્ટર જગમાલ સુવા, ઉપલેટા। હું દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। આજ રોજ અમે મોજ ડેમની સાઇટ ઉપર હાજર થયા છે। મારી સાથે ઉપલેટા શહેર ભાજપ પ્રમુખ તરીકે કિરીટભાઈ પાદરિયા, મહામંત્રી મહાવીરસિંહ વાળા, ચેમ્બર કોમર્સના પ્રમુખ રમેશભાઈ પાનેરા, સૌરાષ્ટ્ર સરોદય ટ્રસ્ટના ટ્રસ્ટી ભરતભાઈ સોજિત્રા, ઉપલેટા નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન મનોજભાઈ નંદાણીયા, જિજ્ઞેશભાઈ વ્યાસ, આ મારી સાથે બધાએ જે હાજરિયા છે। અમે આજે મોજ ડેમની મુલાકાતે આવ્યા છીએ। અમને સમાચાર મળ્યા કે મોજ ડેમ ઓવરફ્લો થતા 15 જેવા પાટિયા ખોલવામાં આવેલા છે। આજ અમારા હર્ષની લાગણી છે। પ્રથમ વરસાદમાં જે 6 ફૂટ જેવું પાણી આવેલું હતું ત્યારે પણ અમે નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા। ત્યારે અમે મેઘરાજાને પ્રાર્થના કરી હતી કે અમારો જે આ ચેક ડેમ છે, આ જે ડેમ છે વહેલામાં વહેલી તકે ભરાઈ જાય અને આશરે 15 થી 20 દિવસની અંદર આ ડેમ ઓવરફ્લો થતા અમને ખૂબ આનંદની લાગણી છે। આ એક મોજ ડેમ એવો ડેમ છે કે ઉપલેટા શહેરને પાણી પૂરું પાડે છે। ઉપલેટા આજુબાજુના વિસ્તારના તાલુકા અને શહેરના જે ખેડૂતો ખેતી કરે છે એને આ સિંચાઈ તરીકેનો ઉપયોગ કરવામાં આવે છે અને આ જ વખતે આ ચેક ડેમ ઓવરફ્લો થતા જે 15 જેવા પાટિયા ખોલવામાં આવેલા છે અને આ ખેડૂતોમાં હર્ષની લાગણી છે, ઉપલેટાની શહેરની જનતાને પણ હર્ષની લાગણી છે અને મેઘરાજાએ અમને એવું લાગે છે કે અમારી પ્રથમ વખતની જેમ પ્રાર્થના હતી એ અમારી પ્રાર્થના પડી અને વહેલામાં વહેલી તકે અમે જે કીધું હતું કે આ ચેક ડેમ છે એ ઓવરફ્લો થઈ જાય, એવું અમારી જે પ્રાર્થના સાંભળી અમને અમારી જાતે મારા સાથી સદસ્યો છે એને પણ હર્ષની લાગણી છે, ઉપલેટા શહેરના લોકોને લાગણી છે અને ખેડૂતોને પણ એક હર્ષની લાગણી છે। જે જીવાદોરી સમાન જે આ મોજ ડેમ છે એ ભરાઈ જતા ખૂબ આનંદ થાય છે અને આજ અમે એના નવા નીરના વધામણા કરવા માટે આવ્યા છીએ।